નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 9 કદર, જેના લેખક દૌલત ભટ્ટ છે, તેનો ભાગ 2 સમજૂતીનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આ પાઠમાં ભાગ 1માં જે પણ અભ્યાસ કર્યો છે તેનું પુનરાવર્તન કરી દઈશું. તો આ પાઠમાં શ્રી લેખક દૌલત ભટ્ટે આપણને એક લોકકથા રજૂ કરવામાં આવી છે કે જેમાં વાલો કેશરીઓ જે છે તે ઘોડાઓનો વેપારી છે અને તે વડોદરા પોતાના ઘોડા વેચવા માટે જાય છે. પરંતુ તેને જે ઘોડા છે તે ખરેખર એટલા સરસ છે કે બધા તેની સામે જોઈ રહે છે અને જોઈ અને ખુશ થઈ જાય છે, પણ કોઈ પણ તેનો ઘોડો ખરીદતું નથી. કારણ કે આ જે ઘોડા છે તે અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી ઘોડાઓ છે અને તેની કિંમત પણ વધારે હતી. તેથી તો વાલો કેસરીઓ પછી પોતાની પાસે 1000 રૂપિયા લીધા હતા. તે 1000માંથી વાટ ખર્ચી માટે 500 રૂપિયા તેને વપરાઈ ગયા અને વડોદરામાં પોતાનો એક પણ ઘોડો ન વેચાયો. તેથી તેણે પોતાને ગામ ગરણી જવાનું વિચાર્યું અને તે ગરણી જવા માટે ફરી પાછો વળ્યો. ત્યારબાદ આપણે અભ્યાસ કર્યો કે વડોદરાની બહાર જ્યારે તેણે પોતે ઘોડા ઉપર સવાર થઈ અને રસ્તામાં જતો હતો ત્યારે વડોદરાની બહાર જે ગામ હતું તે ગામમાં એક ઘરની બહાર ઘરની બધી જ વસ્તુઓ જેમ તેમ પડેલી જોવા તેને મળી. ત્યારે તેને નવાઈ લાગી કે અહીં શું થઈ રહ્યું છે. તો તેણે પોતાના ઘોડા ઉપરથી ઉતરી અને ત્યાં જઈ પરિસ્થિતિ શું છે તે જોવાનો નિર્ણય કર્યો અને જ્યાં બહુ જ ટોળું વળેલું હતું, ઘણી વસ્તુઓ આમ તેમ ફેંકેલી હતી, તેણે જોયું કે એક જે વ્યક્તિ હતો તે વ્યક્તિના ઘરે લેણદાર આવ્યા હતા અને તે વ્યક્તિના બાળકો હતા તે રોઈ રહ્યા હતા. પેલો જે શેઠ હતો લેણદાર, તે શું કરતો હતો કે તેનો ઘરનો બધો જ સામાન તેના જે શેઠની સાથે જે વ્યક્તિઓ આવ્યા હતા તેમણે બધો સામાન ફેંકી દીધો હતો. તેથી વાલા કેસરિયાને આ જોઈ ખૂબ જ દયા આવી ગઈ અને તેણે શેઠને પૂછ્યું કે શેઠ કેટલા રૂપિયાનું દેવું છે. તો શેઠે કહ્યું કે તું તારા રસ્તે જતો રહે. પણ ફરીથી વાલા કેસરિયાએ શેઠને પૂછ્યું કે સાહેબ જે પણ રૂપિયાનું જે દેવું છે તે મને કહી દો, હું ચૂકતી કરી દઈશ. તો પેલા શેઠને 500 રૂપિયા જે પોતાની પાસે હતા તે વાલા કેસરિયાએ તે શેઠને આપી દીધા. અને આ જે દ્રશ્ય છે તે જે યુવાન મરાઠો રાઘોબા હતો તે વાલા કેસરિયાને આંખે ફાડી અને જોઈ જ રહ્યું. તેના મનમાં એવું થયું કે હું તો વાલા કેસરિયાને ઓળખતો પણ નથી અને તે મને નથી ઓળખતો, તેમ છતાં તેણે મારી મદદ શા માટે કરી હશે. હવે આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. સદાય ખુમારીમાં તડબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. એટલે સદાય પોતાની જે ખુમારી છે, પોતાની જે પ્રામાણિકતા છે, પોતાનું અભિમાન છે, તેમાં તડબોળ રહેતો જે રાઘોબા જે છે તેના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો જે વાલો કેસરીયો હતો તે હંમેશા માટે યાદ રહી ગયો. તેણે પૂછ્યું, તમારું નામ? નામ ભગવાનનું, કામે ભગવાનનું, બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા વાલા કેસરિયાના ઘોડાની વાગ પકડી જુવાન મરાઠો બોલ્યો. એટલે પેલા જે રાઘોબા હતા તેમણે વાલા કેસરિયાને પૂછ્યું કે તમારું નામ શું છે. તો વાલા કેસરિયાએ જવાબ કીધો કે મારું તો નામ પણ ભગવાનનું છે અને મારું કામ પણ છે એ ભગવાન જેવું, એટલે સદાય લોકોને મદદ કરવાનું છે. એમ કરી તે પોતાના ઘોડા ઉપર ચડી ગયો. પણ જે રાઘોબા હતો તે રાઘોબાએ શું કર્યું કે તે ઘોડાની જે વાગ હતી, વાગ એટલે વિદ્યાર્થી મિત્રો, વાગે એટલે શું થાય કે વાગ એટલે ઘોડાના માટે જે હોય છે ચામડાની જે દોરી હોય છે ઘોડાને કાબૂમાં રાખવા માટે, તે તેણે પકડી લીધી અને
વાલા કેસરિયાને કીધું કે તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમજે. એટલે વાલા કેસરિયાને પેલા જુવાન મરાઠાએ કીધું કે જો તમારું નામ મને ન બતાવો તો મારા છોકરાના તમને સમજે. લાચાર બનેલા વાલાએ 2 બોલ કીધા. મારું નામ વાલો કેસરિયો, મારું ગામ ગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ. એટલે વાલા કેસરિયાએ ખાલી આટલું કીધું કે મારું નામ વાલો કેસરિયો છે, ગરણી ગામનો છું, અમરેલી પરગણામાં ગરણી ગામ આવેલું છે, હવે રામ રામ કરું છું. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. એટલે મરાઠા જે છોકરા રોતા હતા તેનું રુદનની દયા ખાઈને વાલા કેસરિયાએ જે 500 રૂપિયા પોતાની પાસે હતા તે પેલા શેઠને તો આપી દીધા. હવે તેની પાસે પોતાના ખર્ચ માટે તથા ઘોડાઓના ખોરાક માટે કંઈ હતું નહીં. તો તેણે શું કર્યું કે રનોલી જે હતું તે રનોલીમાં પોતાનો એક ઘોડો વેચી દીધો અને વાટ ખર્ચી માટે જેટલા પણ પૈસા થાય તેટલા તેણે કમાઈ લીધા. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. એટલે આ વાતને આ જે યાદગાર પ્રસંગ છે તે પ્રસંગની 1.5 દાયકો થઈ ગયો. ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા હતા. એટલે હવે 1.5 દાયકા પછીની વાત છે વિદ્યાર્થી મિત્રો કે ગરણી ગામ જે હતું તે ગરણી ગામના માંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા હતા. કૌણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેસેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા. એટલે કૌણુકી જે નદી છે તે નદીના કાંઠા ઉપર બેસેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણો છે તે મંત્રોચ્ચાર કરતા હતા. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા હતા. એટલે જે ખેતીવાડી કરતા લોકો હતા, જે લોકો ઢોર રાખતા હતા તે ખીલેથી છૂટી અને તેમના ઢોર ચરવા માટે જઈ રહ્યા હતા. બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડીસવાર દાખલ થયા. એટલે આ બધું જે રોજનું જે કાર્ય છે, દૈનિક કાર્ય છે, દૈનિક કાર્ય લોકો કરતા હતા તેવા જ સમયે અમરેલીના 10 ઘોડેસવાર જે છે તે ગરણી ગામમાં દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંગાઈ ગઈ છે. એટલે તે જે હતા ઘોડેસવારો તેમની કાયા કેવી હતી? કદાવર હતી. અને રાજનો એટલે રાજ્યના જે સૈનિકો હોય છે તેમના પોશાકમાં તેમની કાયા ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. હવે દરેકના ખભા ઉપર શું હતું? જામનગરની જંજાળી એટલે બંદૂકો જેવી ઝૂલતી આવે છે. જો મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. એટલે તે બધાના મોં ઉપર લાંબા સમયથી લાંબા રસ્તેથી તેઓ દૂરથી આવ્યા છે તે માટે તેમને રસ્તાની જે ઝીણી ધૂળ છે તે તેમના ઉપર ઉડેલી જોવા મળે છે. આંખોમાં રતાશ ફૂટેલી છે. એટલે લાંબી મુસાફરી કરી તેથી તેમની આંખો પણ લાલ થઈ ગઈ છે. માથા ઉપરના સાફાના ખાગી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. એટલે તેમના માથા ઉપર જે ખાખી કલરના સાફો બાંધેલો છે તેના ઉપર છોગાઓ જે છે તે પવનમાં ફગફગી રહ્યા છે, એટલે હલી રહ્યા છે. અંધારા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હિપતાઈ ગયા. એટલે અચાનક જ રાજ્યના સિપાહીઓ જે છે તે પોતાના ગામમાં આવ્યા. તેથી ગામના લોકો એકદમ જ ચિંતામાં થઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. એટલે સિપાહીએ પૂછ્યું કે વાલો કેસરિયો જે છે તે ક્યાં રહે છે આ ગામમાં? બાપુ, આથણમાં બારનું ખોરડું કળાય ઈનું. એટલે એક વ્યક્તિ ગામનો જે છે તે જવાબ આપે છે કે બાપુ આથમણું એટલે કઈ દિશા વિદ્યાર્થી મિત્રો? પશ્ચિમ દિશા, આથમણી દિશા. એટલે પશ્ચિમ દિશામાં 12મું જે ઘર હશે તે તેનું જ છે. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. એટલે આંખનો પલકારો થાય તેટલી ઝડપથી જે ઘોડેસવાર હતા તે વાલાના ઘરની આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવાર સરદારે ડણક દીધી. એટલે જે ઘોડા હતા અરબી
તે પગ પછાડતા હતા અને તેની ઉપર જે સવાર હતો તેણે શું કર્યું કે વાલા કેસરિયાને બૂમ પાડી કે વાલા કેસરિયા. ડી ઉગ્યામાં અજાણ્યો સાદ સાંભળ્યો. એટલે હજુ તો દિવસ ઉગ્યો જ છે, દિવસની શરૂઆત જ થઈ છે, ત્યાં અજાણ્યો એટલે કોઈ દિવસ નથી સાંભળ્યો તેવો અવાજ સાંભળ્યો. પણ દાતર પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતાં વાલાએ જવાબ ન દીધો. એટલે સવારની જે આપણી ક્રિયા છે દાતર પાણી કરવાની, એટલે બ્રશને નાહવું ધોવું ને જે કરવાનું છે તે બધી જ ક્રિયાઓ પતાવી વાલો કેસરીય ભગવાન સૂર્યદેવની સ્તુતિ કરતો હતો, તેથી તેણે જવાબ આપ્યો નહીં. ત્યાં તો બીજો સાદ સાંભળાણો. વાલા ઘર મેં હે? ત્યાં તો બીજા સિપાહીએ બૂમ પાડી કે વાલા ઘર મેં હે, એટલે વાલો કેસરીયો ઘરમાં છે કે નથી. બીજા સાદે પછવાડાના વાડામાં વાંસોરી કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. એટલે બીજી વખત જે બૂમ પાડી તેમાં જે પાછળ ઘરનો પાછળનો જે વાડો છે ત્યાં વાંસીદું એટલે કચરો કાઢતા કાઢતા અને ભેગું કરતાં કરતાં જે વાલા કેસરિયાના ઘરવાળા હતા તે આવીને બોલ્યા. છે તો ઘરમાં? તેમણે કીધું કે હા ઘરમાં જ છે. પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. પણ રાજ્યના જે પોશાક પહેરીને જે સિપાહીઓ આવ્યા હતા તે સિપાહીઓને જોઈ અને વાલા કેસરિયાના જે મમ્મી હતા, બા હતા, તે થોડા વિચારમાં પડી ગયા કે મારા ઘેર કેમ રાજના સિપાહીઓ આવ્યા છે. 7 પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. એટલે પોતાની જે 7 પેઢી છે, આગળની પેઢીઓ છે, દાદાના દાદા છે, તે અત્યાર સુધી અમારા ઘરે કોઈ દિવસ રાજ્યના સિપાહીઓ આવ્યા નથી. આ શું? એટલે તેમને ચિંતા થઈ કે એવું શું થયું કે અમારા ઘરે રાજના સિપાહીઓ આવ્યા. ક્यों બોલતા નહીં? એટલે પેલા સિપાહીઓ કહે છે કે કેમ બોલતા નથી. વાલાની માળા પૂરી થઈ ઉઠીને ડેલી આવ્યો. એટલે વાલા કેસરિયાની જે ભગવાનની જે માળા કરતો હતો તે હવે પૂરી થઈ ગઈ અને તે પછી ઉઠી અને ઘરની બહાર ડેલીએ આવ્યો. આવો બાપ આવો. વાલો કેસરિયો કહે છે આવો, તમે અંદર આવો. તો મેરા નામ વાલા કેસરિયા? એટલે કહે છે તારું નામ વાલો કેસરિયો છે? હા બાપ, હું જ વાલો કેસરિયો. એટલે વાલો કેસરિયો કહે છે કે હા હું જ વાલો કેસરિયો છું. તુમકો અભી ને અભી સુબહ ને અમરેલી બુલાયા હે. એટલે પેલા સૈનિકો કહે છે કે તને અત્યારે ને અત્યારે અમરેલીના જે સુબા છે તેમણે તેના દરબારમાં બોલાયો છે. વાલો કેસરિયો એકદમ અચાનક નવાઈ પામીને કહે છે મને? એટલે એને એવું થાય છે કે મેં શું કર્યું છે કે મને અમરેલીના સુબાએ બોલાવ્યો છે. તુમકો સુબા કા ફરમાન હે. એટલે હવે પેલો જે સિપાહી છે એમ કહે છે કે તને સુબાનો આદેશ હુકમ છે કે તારે આજે ને આજે અમરેલીના દરબારમાં હાજર થવાનું છે. અભી ને અભી વાલા કેસરિયા કો હાજર કરો. એટલે હાલ ને હાલ વાલા કેસરિયાને દરબારમાં હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે એ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ઘનો કર્યો નથી. એટલે વાલો કેસરીયો જવાબ આપે છે કે તમારાથી કંઈક ભૂલ થઈ જતી લાગે છે. હું તો ઘોડાઓનો સોદાગર છું. એટલે ઘોડા ખરીદવા અને વેચવાનો ધંધો કરું છું. તો હું તો સાવ સાદો માણસ છું. તો અમરેલીનો જે સૂબો છે તે મને શું કરવા બોલાવે? મેં કાંઈ ગુનો કર્યો નથી. હવે સિપાહી શું કહે છે? ફરમાન હે ચલો. હવે સિપાહી એમ કહે છે કે આદેશ અને હુકમ તો છે, તમારે તો આવવું તો પડશે જ. સિપાહીની આંખ કડી થઈ. એટલે સિપાહી હવે ગુસ્સાથી વાલા કેસરિયા સામે જોઈ રહ્યો. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું થેલાશે. એટલે વાલો કેસરિયો હવે કહે છે કે સારું કીધું છે તો ચાલો હું તમારી સાથે આવું છું. રાજનું જે તેડું છે, રાજના માણસો બોલાવે છે તો પછી ના થોડી કહેવાશે. વાલાએ કસવાળું ખેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકી અને સિપાહીની સાથે ઘોડે ચડ્યો. એટલે વાલાએ પોતાનો જે પોશાક હતો તે પોશાક અને પાઘડી પહેરી અને સિપાહીની સાથે ઘોડે ચડી અને ચાલતો થયો. જાતા જતાં આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. એટલે જતાં જતાં તે તેના બાને કહેતો ગયો કે હું સાંજ સુધીમાં તો પાછો આવી જઈશ. ઉપાધિ કરતા નહીં, કંઈ ચિંતા કરતા નહીં. હવે તેમના બા તેને કહે છે જગદંબા તારી ભેર કરે. એટલે
ભગવાન છે, માતાજી છે, એ તારી રક્ષા કરશે. બપોર તાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. એટલે બપોરનો જે સમય હતો તે બપોરના સમયે જે સિપાહીઓ વાલા કેસરિયાને લઈને આવ્યા હતા તે કચેરી એટલે દરબારમાં આવી પહોંચ્યા. કાક ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતા જોઈને દોટ દીધી. એટલે આતુરતાથી રાહ જોતા જે અમરેલીનો સૂબો હતો તેણે વાલા કેસરિયાને જોઈ અને તેણે તેની સામે દોટ એટલે દોડવા માંડ્યો. આવો આવો કેસરિયા બોલતા બાત ભરી લીધી. એટલે જે અમરેલીનો સૂબો છે તેણે આવો આવો કેસરિયો એને આવકારતા એને બાથમાં ભરી દીધી. વાલો કેસરિયો ઘડીક મૂંઝાણો. વાલા કેસરિયાને એવું થયું કે હું તો આમને ઓળખતો નથી, તો આ પછી મારો આદર સત્કાર કેમ કરે છે? આ તે સૂબો મારી ઠેકડી કરે છે કે શું? હવે તેના મનમાં થયું કે અમરેલીનો જે સૂબો છે એ મારો મજાક ઉડાડે છે કે શું? બાવડું પકડીને પડખું પડત ગાડીમાંથી બેસાડી સૂબો બોલ્યો. એટલે વાલા કેસરિયાનો બાવડું એટલે હાથ પકડી અને પોતાની પાસે ગાદી ઉપર બેસાડી અને અમરેલીનો જે સૂબો હતો તે બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? હવે તે વાલા કેસરિયાને પૂછે કે મને ઓળખ્યો કે નહીં? મનમાં થયું, સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે. એટલે કેસરિયાના મનમાં હવે એવું થયું કે આ સૂબો જે છે અમરેલીનો તેના મનમાં કોઈ ગેરસમજણ થઈ લાગે છે. પણ ઠરેલ દિલનો વાલો કેસરિયો બોલ્યો નહીં. પણ શાંત દિલનો જે વાલો કેસરિયો એ હતો એ પરિસ્થિતિ પામે નહીં ત્યાં સુધી કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સૂબો બોલ્યો. એટલે વાલો કેસરિયો તો એકદમ ચૂપ થઈ ગયો. પણ આખી જે ભરેલી કચેરી હતી તે ભરેલી કચેરીમાં જે અમરેલીનો સૂબો હતો તે વાલા કેસરિયાના વખાણ કરવા માંડ્યો અને બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છે. કે વાલા કેસરિયો તે વખતે મારી આબરૂ એટલે મારી ઇજ્જત જે છે, મારી આબરૂ છે તે વખતે તેની રક્ષા કરી હતી. તે દિવસે કેડીએથી વાંસળી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સૂબો ન હોત. એટલે 1.5 દાયકા પહેલાં જ્યારે જે પ્રસંગ બન્યો હતો તે વખતે તારી પાસે 500 રૂપિયા જ હતા. તે 500 રૂપિયા જો તે મારા જે લેણદાર હતા તે લેણદારને ચૂકવ્યા ન હોત તો આજે હું અમરેલીનો સૂબો બન્યો ન હોત. હવે મને ઓળખ્યો, હું રાઘુબા. એટલે હવે કે છે કે 1.5 દાયકા પહેલાંની જે વાત છે કે હવે તે મને ઓળખ્યો કે નહીં, તે મારી મદદ કરી હતી. આ જ અમરેલીનો સૂબો છું, બોલ તારી સી કદર કરું? એટલે હવે આજે હું અમરેલીનો સૂબો બની ગયો છું, હવે હું તારી સી મદદ કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. વાલો કેસરિયો કે છે કે મારી મદદ મારે મોઢે બોલાવો એટલે તમે મારા વખાણ કરો છો એટલે બહુ થઈ ગયું. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. હવે પેલો રાઘુબા એમ કહે છે કે હું તો શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કરે. એટલે હવે જ્યારે મારાથી મદદ તમારી થઈ શકે એવી છે ત્યારે હું જો એ ન કરી શકું તો આખો જે મલક છે તે મને ધિક્કારે. માંગી લે કેસરિયા, વડોદરાના રાજના મારી માથે ચારેય હાથ છે. એટલે વાલા કેસરિયાને કહે છે કે તારે જે માંગવું હોય તે માંગી લે. વડોદરા રાજના જે રાજવી છે, રાજા છે, તે મારા ઉપર ખૂબ જ મહેરબાન છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીંકાય છે. એટલે આખું જે રાજ્ય છે તેમાં મારો પડે, હું જે કહું છું તે જ થાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં. એટલે પોતે પ્રામાણિક હતો તેથી તેના જીભના મોઢે પોતાને મોઢે એને એવું ન થયું કે હું આ વસ્તુ માંગી લઉં. ત્યાં પેલો રાઘુબા એમ કે છે લા તાંબાનું પતરું લાવો. એટલે પોતાના સિપાહીઓને આદેશ આપે છે કે તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એટલે કચેરીનું જે કબાટ હતું તેમાંથી તાંબાનું પતરું હાજર થયું. તેમાં લેખ મંડાણો. એટલે તેમાં લખાયું કે ગાયકવાડ તાંબાનું ઘરણી ગામ વાલા કેસરિયાને યાવચ્ચદ્ર દિવાકરો બક્ષિસ. એટલે ગાયકવાડ હતા જે વડોદરાના, તેમાં જે ગરણી ગામ છે આવેલું અમરેલીનું, તે ગરણી ગામ આજથી વાલા કેસરિયાને સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી ભેટ તરીકે આપવામાં આવે છે.
તિથિ તારીખને રાજની મહોર લાગી. એટલે તે દિવસે જે તિથિ હતી તે તિથિ, તે દિવસની તારીખ અને રાજ્યની મહોર એટલે સિક્કો જે હોય છે તે તાંબાના પતરા ઉપર લાગી ગયો. રાઘુબાઈએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગણની પુગાડો. એટલે રાઘુબાઈ ફરી પાછા પોતાના જે સૈનિકો હતા, સિપાહીઓ હતા, તેને આદેશ કર્યો, હુકમ કર્યો કે વાલો કેસરીઓ જે છે તેને ગણી ગામ હવે મેં ભેટ તરીકે, બક્ષિસ તરીકે આપ્યું છે, તેથી તેને માન મર્તબા એટલે માન મોભા સાથે તેને ગણી ગામ પહોંચાડી આવો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગણી ગામમાં વસે છે. એટલે આજે પણ એટલે અત્યારના સમયમાં પણ વાલા કેસરિયાના જે વંશજો છે તે અમરેલી જિલ્લાના ગરણી ગામમાં રહે છે. કેમ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણને જે છે તે સમજી વાંચી અને ખૂબ જ મજા આવી ને, કે વાલો કેસરીઓ જે છે એ પોતે લોકોની ખૂબ જ મદદ કરે છે અને પ્રામાણિક છે, તેથી તેના પ્રામાણિકતાનો અને મદદનો બદલો તેને ઘણા વર્ષો પછી મળ્યો છે. આપણને આ જે વિવિધ પ્રકારના પાઠ આપણા અભ્યાસ દરમિયાન આવે છે તે આપણા જીવનમાં પણ આપણે તે બધી જ વસ્તુઓ ઉતારવી જોઈએ, કે આપણે પણ હંમેશા પ્રામાણિક બનવું જોઈએ, સાથે સાથે લોકોની મદદ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે ભાષા સજ્જતા આપણે જોઈ લઈએ કે નીચેના વાક્યો વાંચો. નંબર 1, તેની રૂડપ ઉડીને આંખે વળગે એવી. એટલે જે ગુજરાતી ભાષા છે તેની એકદમ ગામઠી ભાષા છે, કે ગામડામાં બોલાતી જે તળપદી ભાષા છે, લોકબોલી છે, તેના શબ્દોનો અહીં પ્રયોગ એટલે વાપરવામાં આવ્યા છે. તેની રૂડપ એટલે તેની સુંદરતા, ઉડીને આંખે વળગી એવી એટલે તેની સુંદરતા આપણને જોઈ રહેવી ગમે તેવી. વડોદરાએ વેગળું, વેગળું એટલે દૂર મૂકવું, પાછું મૂકવું, મૂકવા પગ ઉપડ્યા. જગદંબા તમારી ભેર, ભેર એટલે મદદ, એટલે માતાજી તમારી મદદ કરી. આ વાક્યમાંના રૂડપ, વેગળું, ભેર વગેરે શબ્દો બોલીના છે, લોકબોલીના છે. એટલે જે આ વિવિધ શબ્દો આ પાઠમાં વપરાયા છે તે લોકબોલીના છે. લોકબોલીના આ શબ્દોને તળપદા શબ્દો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જોયું કે આ બધા જે લોકબોલીના જે શબ્દો છે તેને આપણે કયા શબ્દો તરીકે ઓળખીએ છીએ? તળપદા શબ્દો. આવા બીજા શબ્દો આ પાઠમાંથી શોધીને લખવાના છે. તો તમારે પણ વિદ્યાર્થી મિત્રો આ પાઠનું વાંચન કરવાનું છે અને આવા લોકબોલીના કયા કયા શબ્દો છે તે શબ્દોની નીચે તમારે લાઈન કરવાની છે. બીજા કેટલાક ભાષા પ્રયોગો નોંધો. ગણી ગામ ખોબા જેવડું એટલે ગણી ગામ સામે આવું નાનકડું હતું. જાયદી ખજૂરની પેશી જેવો વાન એટલે તેનું રૂપ, એટલે જે ખજૂરની એક જાત છે તેની પેશી જેવો તેનું રૂપ હતું. મૂળાના પતિકા એટલે મૂળાને જે ગોળ ગોળ કાપે છે પતિકા જેવા 500 રૂપિયા આપ્યા. કેમ વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો અભ્યાસ કરીને મજા આવીને તમને? તો તમે પણ ફરીથી 1-2 વખત આ પાઠનું વાંચન શાંતિથી કરશો તેવી આશા. ધન્યવાદ.